70 વર્ષની ઉંમરે એટલું સમજાયું કે લોકો જ્યારે તમને વડીલ કહે તો તરત એક ચૂંટલી ખણી લો પોતાની જાતને. હવે વડીલ કહેવાનો જમાનો છે, પણ વડીલ સમજવાની મૂર્ખામી કરવી નહીં. વડીલોએ ચૂપ થઈ જવાની જરૂર છે. બિલકુલ જસ્ટ શટઅપ કોઈ કહે એ પહેલા શટઅપ થઈ જવાની જરૂર છે. કેમ કે તમે જે વિચારો છો, તમે જે કહેવા માંગો છો, એ વિચારથી નવી પેઢી સંમત નથી. તમારું કહેવું સાંભળવું નથી તો માનવાનું તો પ્રશ્ન જ ઊભો થતો નથી. હા, એટલી સ્માર્ટ પેઢી છે કે તમને મોડ કહેશે ને કે તમે કહો એ મંજૂર નથી, સ્વીકાર્ય નથી, અમે માનીશું નહીં, અમારે જે કરવું છે એ જ અમે કરીશું. તમે કોઈ અપેક્ષા રાખતા નહીં કે તમે કહ્યું એવું અમે કરીશું. આ તો કેવું છે કે તમારી ઉંમરના લીધે અમારે તમને પગે લાગવું પડે. તમારું માન જાળવવા આવો અથવા વ્યવહારમાં તમને અમારે બોલાવવા પડે. તમે વડીલ છો ને. બાકી અમને તમારી સમજણ, તમારા ડાપણ, તમારી બુદ્ધિ કશાની જરૂર નથી. એટલે અમને માફ કરો. નવી પેઢીને પાક્કી ખબર પડી ગઈ છે. કદાચ એકલા હોય ને આપણાથી દૂર તો એ જ ઉંમરના માણસો બોલતા હશે, ડોકરાને કે ડોસાને કે ડોસીને કે ડોકરીને ખબર ના પડે. આ તો પૂછવું પડે ને. એટલે પૂછવાનું, કરવાનું આપણી જે મરજી હોય. હે ને? આ ચાલી રહ્યું છે એ વડીલોએ સ્વીકારી લેવાનું. નહીતર શું થશે ખબર છે? એક દિવસ હાડોહાડ લાગી આવશે જ્યારે તમારાથી 20, 25, 30, 40 વર્ષના માણસો એવું કહી દેશે, તમે ચૂપ રહો ને, આમાં તમને સમજ ના પડે. બસ આવું ના થાય માટે મેં શું નક્કી કર્યું? હું તો વડીલ છું જ નહીં, કોઈ નો પણ. મારે વડીલ બનવું જ નથી. 70 વર્ષ થયા તો એ તો મને થયા, મારા શરીરને થયા, એમાં સમાજને શું? અને એમાં મારા પછી 20, 25, 30, 40 વર્ષે જન્મેલી પેઢીને શું લાગે વળગે? હું વહેલો જન્મ્યો એટલે મારું માનવું જરૂરી છે? ના. આ મને સમજાઈ ગયું. એટલે પહેલા તો હું વડીલ છું એ વાતથી જ હું અલગ થઈ ગયો. બીજું કે મને પૂછશો તોય મારે કશું કહેવું નથી. તો મારી અપેક્ષા જ નથી તમે મને પૂછો કે તમે મારું માનો. જો હું સુખી થઈ ગયો ને. નહીતર એવા ધરતીકંપ જેવા આંચકા આવે, આ પેઢીને શરમ નથી આવતી. એટલી ખતરનાક પેઢી છે. 1 મિનિટની 60 સેકન્ડ હોય ને, તો 1 મિનિટમાં 120 વખત તમારું અપમાન કરી શકે છે.
આટલી ચૂપ થઈ જાઓ, ચૂપ